તો અમારો આ વિડિયો તમે બોલો છો? બોલ બોલો. પણ તૈયાર થવાનું. તૈયાર તો થવું તો પડે જ ને. ચાલો તમારા માટે અમે સરસ પ્રવૃત્તિ લાવ્યા છીએ, થોડીક રમત લાવ્યા છે. એવું નથી. આજો અનો જ્યાં એક લાઈક કરજો તો એના લીધે ગુડ મોર્નિંગ મહાદેવ, કેમ છો બધા? મજામાં ને? તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે ચા નાસ્તોથી જ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો તમે ચલો ચા નાસ્તો કરવા, રોટલી ખાવા ગરમ ગરમ. આજે સન્ડે છે તો શું પ્રોગ્રામ છે? આજે સન્ડે છે તો અંશનું છે ને એડમિશન લીધું છે નવી સ્કૂલમાં. તો ત્યાંથી છે ને ફોન આવ્યો હતો કે સેમિનાર છે તો તમે આવો અને પાસ લઈ જાઓ. તો હું પાસ લઈ આવી હતી અને આજે જવાનું છે સેમિનારમાં. તો જોઈએ હવે ત્યાં શેનો સેમિનાર છે તો બહુ આઈડિયા નથી, પણ ત્યાં જઈએ પછી ખબર પડે. તો બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ અને સ્કીપ ન કરતા. અને બ્લોગ જો તો પૂરેપૂરો જોજો અને લાઈક તો જરૂર કરજો. તમે લાઈક કરો તો અમને થોડોક સપોર્ટ મળે છે, તો એના માટે તમે લાઈક કરજો. અને મેડમને બહુ જ ભૂખ લાગી છે તો ચા અને ચાલુ કરી દીધું છે. તો ચલો હવે નાસ્તો પાણી કરીને પછી મળીએ નિરાતે. બાય. હર હર મહાદેવ. તો હવે હું થઈ ગઈ છું રેડી અને જવાનું છે અમારે સેમિનારમાં. અંશ પણ તૈયાર થઈ ગયો છે, હું પણ તૈયાર થઈ ગઈ છું અને નીતિન પણ આવી ગયા છે. પણ તૈયાર થવાનું. તૈયાર તો થવું તો પડે જ ને. મારી કરતા તો તમારે વાર લાગે તૈયાર થતા. સાઈડ પર ગયો તો આવીને ના આવ. હું તો 5 મિનિટમાં તૈયાર થઈ ગઈ. ઓહો, તમે અને 5 મિનિટમાં તૈયાર થઈ જાવ. વાહ વાહ. હા, હું તો 5 મિનિટમાં. માતાજીએ દીવો કરવો પડે. ઓહો, તો કરી લો દીવો. હું 5 મિનિટમાં જ તૈયાર થઈ ગઈ. કાંઈ નહીં. હા હા, કાલે ખાલી મંદિરે જવું તો અડધી કલાક થઈ ગઈ. હજી તો તમારે શું બાકી છે? હજી પાણી પીવાનું. પાણી તો પીવું કે ન પીવું? હા, કેટલું પાણી પીવાનું હોય? પાણી શીશો ભરીને મૂકો. ખાલી કરીને મૂકી દેશે. તમારે કામ શું હોય? હા, અમારે કઈ કામ ન હોય. અમારે કઈ કામ ન હોય. તમારે કઈ કામ ન હોય. જવું છે ને? ચાલો અહીંયા શર્ટ બગડ્યો છે તમારો. ત્યાં બગડેલો છે. સાફ કરી દો. ના, મારે થોડી એવું કામ, મારે કામ થોડી. ચાલો આવું છે. લગન ન કરતા મેં. ના, નો જ કરાય તો ન કરતા. લગન કરો આવું થાય. મારે થોડી કઈ હું તો ચાલો અંશ જવું છે ને? ચાલો તો નીકળો બહાર. ચલો. અમારા પ્રતિભા સંપન્ન વાલીશ્રીઓ, માતાઓ, બહેનો, ભાઈઓ અને અમારા વહાલા ભૂલકાઓ, આ સૌનું હું કિડ્સ વર્લ્ડ અને ફિનિક્સ ક્લાસ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજની આ બાળ માનસની યાત્રાને હું આરતીબેન પંડ્યા સ્વામી વિવેકાનંદજીના વિધાન સાથે કાર્યક્રમનો શંખનાદ કરીશ. ચાલો તમારા માટે અમે સરસ પ્રવૃત્તિ લાવ્યા છીએ, થોડીક રમત લાવ્યા છીએ. કરવી છે ને, પણ થોડી વાર વાત સાંભળવી પડશે. વાલીઓને પ્રશ્ન. આમ તમે જુઓ તો મને એવું લાગે છે કે મમ્મીઓમાં બાળ શિક્ષણની જાગૃતિ વધારે છે, પપ્પા થોડા કામમાં હોય એવું લાગે છે. એ કરંચી રહે એટલે શંખ જીરું. તમે વિચાર કરો, છોકરા શંખ જીરું ખાય કેટલું નુકસાન કરે શરીરને. તમે અમુક વિડીયો જોજો કે આ જે વસ્તુ બને છે એની અંદર શું નાખવામાં આવે છે. તમે લાંબો સમય વસ્તુ રહે, પ્રિઝર્વેટિવ નાખવામાં આવે એટલે નુકસાન જ કરે. તો એક તો આજે આપણે નક્કી કરવાનું છે કે આ સંસ્થાના વાલી છે એ ક્યારેય કોઈ બાળકને જંક ફૂડ નહીં આપે. હરતા ફરતા રમતા જમતા, હરતા ફરતા દોડા દોડી કરતા હુરે. એ કાળી છે ને સાથે નાની પાડી છે, ભે ભે બોલે છે, બોલો ભાઈ કોણ? એક તો પેલા ભેંસ બેન, એક તો પેલા ભેંસ બેન. એવું નથી
આજો હનો ઘરના માસ્ટર શેફ છો તે આની ટોપી લેવાની છે ખાલી વાહ વાહ ખૂબ સરસ મસ્ત ફોટો લેવા તો મને બહુ સરસ લાગે વાહ વાહ તમે તમારી સેલ્ફી પણ લઈ લેવા મને એવું લાગે સરસ લાગો બરાબર હવે આમાંથી બીજી ટોપી ચાલો બસ લે થઈ ગઈ રેડી કમ્પ્લીટ લો તો આપણે અંશભાઈની સ્કૂલે ગયા હતા ત્યાં આજે પ્રોગ્રામ હતો તો ત્યાં બધા વાલીઓને બધું ડ્રોઈંગ શીખવાડ્યું કે તમે છોકરાઓને આવી એક્ટિવિટી કરાવો તો ચલો આપણે મેડમ દેખાડે છે કે કઈ રીતની મેડમે એક્ટિવિટી કરી છે ને શું શું શીખવાડ્યું ચલો તો હવે અમે આવી ગયા છીએ ઘરે અને તમે ત્યાં જોયું હતું મેં ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિ કરી હતી. તો એ પ્રવૃત્તિ અમને વાલીઓને શીખવાડવા માટે હતી કે તમે શીખો અને પછી ઘરે તમારા બાળકોને શીખવાડો અને બધું અલગ અલગ તમે કરાવો એટલે ઘરે તમારા બાળક કાંક શીખે અને મોબાઈલથી દૂર રહે, ટીવીથી દૂર રહે અને કાંક અલગ શીખે. તો તમને જોઈ શકો છો મેં આ બધા બનાવેલા છે. આની પહેલાં પણ હું આંગણવાડીમાં અંશ જાય છે ત્યાં પણ મેં ભાગ લીધેલો, ત્યાં પણ મેં આવી રીતે બધી પ્રવૃત્તિમાં ભાગ લીધેલો. તો અમારો આ વિડીયો તમે બોલો છો બોલ બોલ અમારો આ વિડીયો તમે બોલો છો બોલ બોલ જોયું ફ્રેન્ડ્સ આમાં આવું થાય છે પછી મારી જોડે એમ કે મારે બોલવાનું હતું એમ કે એટલે હું પૂછી જોઉં ને તમારે બોલવાનું છે. તો સારું ફ્રેન્ડ્સ, અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે અમારા વિડીયો આખા વિડીયો જુઓ અને લાઈક કરો તો અમારા વિડીયોની રીચ વધે. તો તમે વિડીયો જુઓ અને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને ફરજિયાત તમે લોકો જો વિડીયો જોતા હો તો ફરજિયાત એક લાઈક કરજો. તો એના લીધે અમારા વિડીયોને બ્લોગને થોડીક રીચ મળે છે, તો એના લીધે અમારો ઇમ્પ્રેશન વધે છે યુટ્યુબમાં. તો પ્લીઝ તમે બધા થોડીક લાઈક કરજો અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. હવે આ મેડમ થોડીક રસોઈ બનાવે તો ભૂખ બહુ લાગી છે તો ખાઈ લઈએ. ના, અમે હમણાં જતા હતા તો એમ શું કીધું, મારે શું કામ, મારે આખો દિવસ શું કામ હોય, તમારે આખો દી તો કઈ કામ જ ન હોય ને, પણ સાંજે તો હવે આઈએ પછી જમવાનું તો બનાવવું પડે ને. આખો દી ઘરે બેઠા બેઠા ધૂણવું એની કરતા અત્યારે જમવાનું બનાવો. ચલો હવે મારે ધૂળવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું તો ચલો ફ્રેન્ડ્સ મળીએ પછી. ચલો બાય. હર હર મહાદેવ.